અભિનંદન આપી. હવે બીજા વિદ્યાર્થીઓનો આપણે વારો લઈએ. હાલો ભાઈ, બીજા વિદ્યાર્થીઓમાં આમાંથી હેતલબેન તમે ઉપાડો ચીઠી. તમે બે ખોટા વિકલ્પો દૂર કર્યા પછી બરાબર વિચાર્યું નહીં. હાલો, ગાંગાણી પ્રિયંકા. પ્રિયંકાબેન, તમારું સ્વાગત છે. પ્રિયંકાબેન ના પ્રશ્નો આપણે જોયું. બરાબર, પ્રિયંકાબેન આમાં તમારા પ્રશ્નો લ્યો. બી વિભાગ, બરાબર. આ તમારી મદદની જરૂર પડે તો મદદ માંગજો. ત્યાં ભલે રહી. તમારા બી વિભાગના પ્રશ્નો આપણે જોઈએ. તમારો પ્રથમ પ્રશ્ન છે, ક્યાંના ખારવા એટલે કે ખલાસી જગ મશહૂર છે? તમારી સામે ઓપ્શન અહીં આવેલા છે. પોરવાડના, જોરવાડના, ભીમપોરના કે જલાલપોરના? સમય પૂરો થાય એ પહેલા તમારે જવાબ આપવો પડે. વિચારીને નિરાતે જવાબ આપવો. છેલ્લી 5 સેકન્ડ બાકી હોય એ વખતે તમે જવાબ આપી દો એટલે તમારે બરાબર ઘણો વિચારવાનો સમય મળે. બરાબર ઉતાવળ કરીને જવાબ આપશો તો તમારે તકલીફ પડશે. ભીમપોરના ખારવા જગ મશહૂર છે. બરાબર ને? સી ઉપર ક્લિક કરી દો. ત્યાર પછીનો બીજો પ્રશ્ન, ગાંધીજી સંસ્કૃત ભાષા શીખી શક્યા એ માટે પોતે કોનો આભાર માને છે? કૃષ્ણશંકર માસ્તરનો, ગીની હેડમાસ્તરનો, ફારસી શિક્ષકનો કે મંછારામ માસ્તરનો? એ કૃષ્ણશંકર માસ્તરનો ગાંધીજી આભાર માને છે. બરાબર છે ને? એ ઉપર ક્લિક કરી દો. એ બરાબર ક્લિક કરું છું. ત્યાર પછીનો ત્રીજો, વિરુદ્ધાર્થી શબ્દોનું કયું જોડકું સાચું નથી? સાચું છે એમ નહીં, પણ સાચું નથી તમારે શોધવાનું છે. એટલે ખોટું જોડકું શોધવાનું છે. વધ વિજયને કર, પ્રેમની વિરુદ્ધ નફરત, આંખ વિરુદ્ધ નયન અને અમૃત વિરુદ્ધ વિષ. કયું જોડકું સાચું નથી? અમૃતનો વિરુદ્ધમાં વિષ, એ જોડકું સાચું નથી. બરાબર, વિચારીને જવાબ આપ્યો છે. ડી ઉપર ક્લિક કરી દો. બરાબર, 4 વિકલ્પો બરાબર જોયા છે તમે? હાલો ભાઈ, પ્રિયંકાબેન કહે છે કે અમૃતના વિરોધમાં વિષ આવે એ ખોટું છે. બરાબર છે ને? હાલો ભાઈ, અમૃત વિરુદ્ધ વિષ ખોટું છે. વિરોધાર્થી શબ્દ છે. તમારે ખોટો શબ્દ શોધવાનો છે. બીજો મોકો આપો. ચાલો ભાઈ, બીજો મોકા માટે તમારો શું જવાબ છે? સમય પૂરો થાય પેલા તમારે જવાબ આપવો પડે. સમયનો પૂરતો ઉપયોગ નથી કરતા કોઈ વિદ્યાર્થી. આંખ અને નયન બે વિરોધાર્થી નથી.
બરાબર ને? એ જોડકું સાચું નથી. કરી દઉં નહીં, સમય પૂરો થાય પેલા ક્લિક કરી દઈ. બરાબર છે. હા, આંખ અને નયન બે સમાનાર્થી શબ્દો છે, તેને વિરોધાર્થી શબ્દો કહેવાય નહીં. હવે તમારે આમાં જૂથમાંથી જુદી આકૃતિ કઈ છે એ તમારે શોધવાનું છે. દરેક ચિહ્નોને જોવા પડે, કયા ચિહ્નો કઈ રીતે ગતિ કરે છે એ તમારે જોવું પડે. લાંબુ અથવા ટૂંકું હોય એવું કઈ જોવું પડે, નાનું મોટું હોય જોવું પડે, ઘણું વિચારવું પડે. નિરાતે વિચારીને જવાબ આપો ને તો કાંઈ વાંધો ન આવે. બીજા વિદ્યાર્થી મિત્રો માત્ર જોવો. શું જમીને આવ્યા છો? બી છે એ જુદી છે. બરાબર છે? બી કીધી ને, બી. બરાબર વિચારીને જવાબ આપ્યો છે ને. હવે તમને બીજો મોકો મળશે નહીં. બરાબર, સમય પૂરો થાય એ પેલા તમારે જવાબ બદલાવો હોય તો બદલાવી શકો છો. નહીતર પછી આપણે બી ઉપર ક્લિક કરીએ. બરાબર, બી ઉપર ક્લિક કરી દો. બી આકૃતિ જુદી છે ને? બરાબર જ છે. ખોટું પડશે તો પાછા તમારી જગ્યાએ. બરાબર, હાલો બી ઉપર ક્લિક કરી દો. જવાબ મેળવો છો સી. હાલો બી અથવા સી, હવે બે માંથી એક તમારે નક્કી કરવાનું છે. સી. બરાબર, સી ઉપર ક્લિક કરો છો, જવાબ ખોટો પડશે તો તમે બેસી જશો. બી ઉપર ક્લિક કરો છો, એમાં જવાબ ખોટો પડશે તો તમે બેસી જશો. બરાબર ને? બેઠેલા તો છો જ, પણ પાછા પોતાની જગ્યાએ. જવાબ તો સી સાચો છે. કઈ રીતે છે? આ રીતે ફરે છે, ઊંધું પેલું આ બધામાં આમ ફરતું હતું. હવે જ બરાબર છે. એના પછીનો 5મો પ્રશ્ન કરો. દળનો નાનો એકમ કયો છે? ગ્રામ, કિલોગ્રામ, ટન કે ક્વિન્ટલ? દળનો નાનો એકમ. બે ખોટા વિકલ્પો દૂર કરો. હાલો ભાઈ, તમારા બે ખોટા વિકલ્પો દૂર કરું છું. સી અને ડી દૂર કરી દો. સી અને ડી. બરાબર, ગ્રામ અને કિલો. કયો જવાબ આવશે? ગ્રામ દળનો નાનો એકમ છે. બરાબર ને? હાલો એ ઉપર ક્લિક કરો. હવે ત્યાર પછીનો 6થો પ્રશ્ન. તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરીને વાક્ય પૂર્ણ કરવાનું છે. તાવ આવે ત્યારે ડોક્ટરને લીધે જઈને દવા લેવી, ડોક્ટર પાસે જઈને દવા લેવી, ડોક્ટરે જઈને દવા લેવી અને ડી ડોક્ટર માટે જઈને દવા લેવી.
વાક્ય વિચારો, પછી એની સામે કયો વિકલ્પ આવશે એ બે ને બધા મેળમાં કરતા જાઓ. ડોક્ટર પાસે જઈને દવા લેવી. બી. બરાબર, બી કમ્પ્લીટ કરે. હાલો ભાઈ, તમારો જવાબ બી છે. બરાબર. ત્યાર પછીનો 70 માર્ક્સનો તમારો પ્રશ્ન. 70 અને પાણીના મિશ્રણને અલગ કરવા કઈ પદ્ધતિ વપરાય છે? ગાળવું, બાષ્પીભવન, પૃથક્કરણ ગરણી કે ઉર્ધ્વપાતન? 70 અને પાણી બે ભેગા થઈ ગયા હોય તો એને કઈ રીતે જુદા કરવા? ગાળીએ તો જુદા થાય, બાષ્પીભવન થી જુદા થાય, પૃથક્કરણ ગરણીનો ઉપયોગ કરવો પડે કે ઉર્ધ્વપાતન? સી, પૃથક્કરણ ગરણી. બરાબર છે ને? જવાબ તમે કઈ દઈશો કોમેન્ટ છે. હાલો કરી દો સી પર ક્લિક. બરાબર છે? ત્યાર પછીનો 8મો અને માર્ક્સ. કાતરમાં કોનું સ્થાન વચ્ચે હોય છે? આધાર બિંદુનું સ્થાન વચ્ચે હોય, ભારનું સ્થાન વચ્ચે હોય, પ્રયત્ન બળનું સ્થાન વચ્ચે હોય કે આપેલ પૈકી ગમે એક હોય? ત્રણમાંથી એક. ત્રણમાંથી ગમે મરજી પડી એક એવું હોય. હાલો શું જવાબ આવશે? નિરાતે વિચારીને જવાબ દો. પેલા કાતર મનમાં વિચારો, વચ્ચે શું હોય એવું તમારે વિચારવાનું. કાતરમાં આધાર બિંદુ વચ્ચે હોય છે. બરાબર છે ને? હવે એ ઉપર ક્લિક કરી દો. બરાબર છે? તમારી રીતે બીજાને જવાબ દેજો. બીજા વિદ્યાર્થીઓ જે વાત કરે આપણે આપણા મગજનો ઉપયોગ કરવાનો. એ આધાર બિંદુ કાતરમાં વચ્ચે હોય છે. બરાબર છે? હવે ક્લિક કરો. बिल्कुल सही है आपका जवाब. अब आपके लिए 9वां प्रश्न. क्यों पदार्थ विद्युत अवाहक નથી? વિદ્યુત અવાહક પદાર્થ કયો નથી તમારે બતાવવાનું છે. ચામડું, ઊન, લોખંડ કે લાકડું? એક પછી એક વિચારતો જવાય કે ચામડું છે એ વિદ્યુત અવાહક છે કે નહીં, ઊન છે એ છે કે નહીં, લોખંડ છે એ છે કે નહીં, એ રીતે વિચારતું જાઓ. તમારી પાસે ઘણો સમય છે. લોખંડ છે એ વિદ્યુત અવાહક નથી. બરાબર છે ને? હજી ઘણો સમય છે તમારે વિચારવાનો. સ્ટીવ કમ્પ્લીટ કરી દો. હવે તમારો જવાબ લોખંડ બરાબર છે.
હવે 10મો પ્રશ્ન તમે પાસ કરી જાઓ તો તમે ચેમ્પિયન બનશો પ્રિયંકાબેન. આકૃતિમાં તમારે સમાન સંબંધ નક્કી કરવાનો છે. નિરાંતે વિચારીને જવાબ આપજો. ઘણો સમય તમારી પાસે છે. પહેલી આકૃતિ ની અંદર જે છે એવી પરિસ્થિતિમાંથી બીજી આકૃતિમાં શું ફેરફાર થઈ જાય છે? તો એવો જ ફેરફાર તમારે પાછી બીજી જે આકૃતિ ત્રીજી છે અને ચોથાની વચ્ચે આવે. બરાબર? નિરાંતે વિચારો. બી આકૃતિ છે એ જવાબમાં આવશે. બરાબર છે ને? હાલો બી ઉપર ક્લિક કરી દો. જો જવાબ તમારો સાચો પડે તો પ્રિયંકાબેન ચેમ્પિયન બનશે. બરાબર છે ને? તો પછી બે કઈ ખવડાવશો બધાને ચેમ્પિયન બનો ખરો છો ને? જે હા કે ના? ચેમ્પિયન બનો ભેગા કરો છો? નહીં ખવડાવતો તો પછી ચેમ્પિયન બને શું કામ દુખા. હાલો કરો બી ઉપર ક્લિક કરો. બી જવાબ આવશે. પ્રિયંકાબેન ના ફરીથી તાલીઓ પાડો. પ્રિયંકાબેને ખૂબ બરાબર વ્યવસ્થિત જવાબ વિચારીને આપ્યા છે. પ્રિયંકાબેન ચેમ્પિયન બન્યા. આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ. પ્રિયંકાબેન તમને ખૂબ ખૂબ અભિનંદન. હવે બધાને ભેગા ખવડાવી દઈએ. હાલો તો પ્રિયંકાબેન છે એ ચેમ્પિયન બનેલા છે. હવે પ્રિયંકાબેન છે એ પોતાની જગ્યાએ જાય. આપણે બીજા વિદ્યાર્થીઓને મોકો આપશું.